फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण। स्वागत है तमारो एक नवा ब्लॉग में। आज આપણે બ્લોગિંગ ની શરૂઆત 11 વાગ્યાની થાય છે। જો રસોડામાંથી પણ ભાત બફાઈ ગયા છે। અહીંયા આંધણ રાખી દીધું છે, દાળ પણ બફાઈ ગઈ છે। બેન અહીંયા સલાડ સુધારી રહ્યા છે। તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ। વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। ને અમારી અહીંયા બહુ ઠંડી છે રાજકોટમાં। તમારી અહીંયા ઠંડી કેવી છે કોમેન્ટમાં લખજો, બરોબર। ચાલો આજે અમે શાકમાં બનાવી રહ્યા છે 5 અલગ અલગ વેરાયટીની દાળ। જુઓ, આ ફોતરાવાળી મગની દાળ છે, તુવેર દાળ લીધી છે, ચણાની દાળ છે, મસૂર દાળ છે અને આમાં અડદની દાળ છે। કેમ કે અડદની દાળ ઓછી હતી એ મેં કીધું લાવો થોડી થોડી બધી દાળ નાખી દઈએ તો 5 વેરાયટીની દાળ થઈ જાય એમ કરીને। જુઓ મસ્ત મજાની આપણે આજે દાળ બનાવી રહ્યા છે। જોઈ શકો છો તમે। અડદની દાળ દેવાની હતી કેમ કે આજે શનિવાર છે એટલા હાટો થઈને, પણ અડદની દાળ ઓછી હતી તો મેં પછી બધી દાળ થોડી થોડી મિક્સ કરી દીધી। તો ચાલો એને મસ્ત મજાની આપણે દેશી સ્ટાઇલમાં દાળ બનાવશું, બરોબર। તો બધું પહેલાં તો મિક્સ કરી લઈશું। તો અહીંયા સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે। હવે ધોઈ નાખશું। અહીંયા આંધણ પણ આવી ગયું છે, જોઈ શકો છો તમે। ચાલો ફટાફટ હવે આને ધોઈ નાખી અને બફાવા માટે રાખી દઈશું આપણે, બરોબર। તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે દાળ બફાવા માટે રાખી દઈશું। એમાં થોડું કેટલું મીઠું પણ નાખશું અને આપણે આની 2 સીટી કરવાની છે। જાજી સીટી કરશું ને તો દાળ છે ને વધારે બફાઈ જશે, તો આપણે 2 સીટી જ કરશું, બરોબર। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે વઘાર કરી રહ્યા છીએ દાળનો, બરોબર। દાળ એટલે આઈ મીન તુવેર દાળનો અને સાઈડમાં આપણે મિક્સ દાળનો, 2 દાળનો વઘાર કરી રહ્યા છીએ। મસ્ત મજાની દાળ આપણે બફાઈ ગઈ છે। તો ચાલો ફટાફટ આપણે વઘાર કરીએ, બરોબર। તો જો અહીંયા આપણે ગેસ ઉપર 2 તો પહેલા રાખી દીધા છે। હવે 2માં પહેલા તો આપણે તેલ નાખી દઈશું, ગરમ થઈ જાય એટલે પછી આપણે વઘાર કરશું। ચાલો અહીંયા આમાં પણ તેલ નાખી દીધું છે, આમાં પણ નાખી દઈશું। ચાલો હવે વઘાર કરીએ આપણે। ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની આપણે તુવેર દાળ પણ ઉકળી રહી છે। આ બાજુ જોઈ શકો છો અહીંયા મિક્સ દાળ પણ આપણે બની ગઈ છે, તો એને ઢાંકી દઈશું હવે આપણે। ચાલો પહેલા તો તમને નજીકથી બતાવી દઉં। અને અહીંયા તુવેર દાળ ઉકળી રહી છે, આમાં પણ બધા જ મસાલા થઈ ગયા છે મસ્ત મજાના, જોઈ શકો છો। અહીંયા આપણે તુવેર દાળ પણ ઉકળી રહી છે અને આ છે મિક્સ દાળ, જોઈ લ્યો છે ને બાકી મસ્ત મજાની। તો ચાલો આને ઢાંકી દઈશું આપણે હવે। ચાલો અહીંયા ઢકાઈ ગઈ છે। હવે આ તુવેર દાળને આપણે ઉકાળી લઈશું ને રોટલી ચાલુ કરી દઈશું, બરોબર। તુવેર દાળ ઉકળી જાય પછી આપણે ફટાફટ રોટલી બનાવવાની ચાલુ કરી દઈશું। ચાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે દાળ પણ થઈ ગઈ છે અને 12 વાગી ગયા છે। તો ચાલો અમારે રોટલી બનાવવાની છે, પણ અમારે દિવસે રોટલી ઓછી હોય તો પહેલા આપણે કારખાનાની રોટલી બનાવી દઈશું। આજે અમારી પાસે વેલું ટિફિનમાં આવ્યું હતું ને તો પણ અમે લેટ થઈ ગયા ને, કઈ નહીં ગયા હતા। ઓલો ભીનો કાપો નથી, આ લઈ જાય તો ચાલો બનાવે રોટલી। જુઓ બેન આવી ગયા છે એટલે ઓમ ઉપાધી ન હોય, આપણે 2 ગેસ ઉપર આપણે 2 લોટી રાખી દીધી છે। તો હવે ઓછી રોટલી બનાવવાની હોય એટલે હમણાં બની જશે, પછી રોટલી બનાવીને મારે જવાનું છે ટિફિન ભરીને માર્કેટ, બરોબર। તો ચાલો આપણે બનાવીએ રોટલી। હાથ પણ ઠરી ગયા છે હાથ પણ ઠરી ગયા છે। હવે તો ઘરનો દરવાજો પણ બંધ જ રાખીએ અત્યારે, તો બારી એક જ ખુલ્લી રાખીએ કેમ કે બહુ ઠંડી લાગે, ઠંડો ઠંડો પવન આવે રસોડામાં। અત્યારે રોટલી ચાલુ કરી દીધી ને એટલે હવે ખોલ નાખ્યો દરવાજો, બંધ જ હોય સવારથી। બધાના ઘરે એમ જ છે અત્યારે, બધાના દરવાજા બંધ જ, પણ ઠંડી જેવી છે અત્યારે રાજકોટમાં ને। રાજકોટમાં બહુ ઠંડી છે, વરસાદ થઈ ગયો ને એ પછીની ઠંડી વધારે થઈ ગઈ। અમને એમ લાગે એમ, પછી ખબર નહીં, બહાર કામ કરતા હોય એમને ઓછી લાગતી હોય, પણ અમે ઘરમાં જ રહીએ એટલે ઠંડી લાગે અમને। ફ્રેન્ડ્સ, ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે। બપોરના ટિફિનમાં આજે આપણે બનાવી છે મિક્સ દાળ। ચાલો હું તમને બતાવું। 5 અલગ અલગ વેરાયટીની આપણે મિક્સ દાળ બનાવેલી છે, 5 દાળ લીધી છે, બરોબર। અહીંયા સરસ મજાની તુવેર દાળ છે, સલાડ અને અહીંયા ભાત છે, રોટલી। તો ચાલો બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે। વાગી ગયા છે 12:30।
તો ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. તો પહેલા તો કારખાનાનું ટિફિન ભરી દઈશું. તો અહીંયા બધા ડબરા લઈ લીધા છે કેમ કે અમારે કારખાનાનું ટિફિન ડબરામાં જ ભરાય છે. તો પહેલા એમનું ભરીને આપી દઈશું, પછી મારે જવાનું છે માર્કેટ. તો ચાલો ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. 12:30 થઈ ગયા છે, હમણાં ભાઈ લેવા માટે આવી જશે. તો ચાલો પહેલા કારખાનાનું ટિફિન આપણે ભરીને આપી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા 2 વાગી ગયા છે. અહીંયા જો આપણે માર્કેટ ગયા હતા તો શાક લઈ આવ્યા. હવે તો કાંઈ આપણે વાસણ ઝાઝા ઉટકવાના થતા નથી કેમ કે બેન ઉટકી નાખે અને થોડાક ઉટકીને ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, આપણે આટલું શાક લઈ આવ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા મૂળા, ટમેટા અને મેથીની ભાજી, કેપ્સિકમ લઈ આવ્યા છે. પછી અહીંયા તુવેર, ગુવાર ને એમાં વાલોર પણ છે. તો અત્યારે તો શાક બહુ સસ્તું છે. ઓમ ટમેટા ને એવું મોંઘું છે, બાકીનું તો સસ્તું છે. બરોબર, તો આ લઈ આવ્યા છે આપણે. ચાલો આને કટિંગ કરવાનું છે, ફોલવાનું પણ છે આપણે. તો ચાલો ફ્રેન્ડ, સાંજના 5:45 થઈ ગયા છે. અમારે સાંજના ટિફિનની પણ તૈયારી થઈ ગઈ છે. અને જો મેં સેટલ કરી દીધો છે. એવી ઠંડી લાગે ને કે વાત પૂછો માં. તમે રૂમમાં આવો તો બહુ ઠંડી લાગે. અમારી અહીંયા ખબર નહીં પછી બધાને લાગે કે નહીં, પણ મને ઠંડી લાગે એટલે મેં પહેરી લીધો છે સ્વેટર. પણ હવે રસોઈ ચાલુ કરી દીધી છે એટલે હવે સ્વેટરને સાઈડમાં રાખી દેવો પડશે કેમ કે ગેસ ચાલુ થાય ને પછી એટલી બધી ઠંડી નથી લાગતી. કેમ કે ગેસ ચાલુ થાય એટલે થોડું ગરમ ગરમ થઈ જાય ને રસોડું એટલે. તો અત્યારે અમે છે ને મિક્સ શાક બનાવી રહ્યા છીએ. તો જો અહીંયા મિક્સ શાક બધું સુધારીને લઈ લીધું છે અને મિક્સ શાક અને ખીચડી બનાવવાના છે અમે સાથે. તો ચાલો મિક્સ શાકનો અત્યારે પહેલા તો બાફી લઈશું, પછી એનો વઘાર કરશું. બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મિક્સ શાક બફાઈ રહ્યું છે અને આ બાજુ આપણે ખીચડી માટે અંધાણ પણ રાખી દીધું છે. તો ચાલો ફટાફટ આમાં ચોખા ધોઈને નાખી દઈએ. આ બાજુ હમણાં શાક બફાઈ જાય એટલે આપણે શાકનો વઘાર કરી લઈશું. અહીંયા નીચે લોટ પણ બાંધી રહ્યા છે બેન. ચાલો ફટાફટ લોટ બાંધે એટલી વારમાં આપણે ખીચડી બફવા માટે રાખી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે મિક્સ શાકનો વઘાર કરી રહ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા તપેલું રખાઈ ગયું છે. આ બાજુ ખીચડી પણ બફવા માટે રાખી દીધી છે. અહીંયા શાક પણ આપણું બફાઈ ગયું છે. તો ચાલો ફટાફટ શાકનો વઘાર કરી લઈએ. અહીંયા તેલ ગરમ થવા માટે મેં રાખી દીધું છે. નીચે લોટ બંધાઈ રહ્યો છે. આ બાજુ મસ્ત મજાની પીળી પીળી વટાણા બટેકા વાળી ખીચડી બનાવેલી છે. અહીંયા સરસ મજાની તુવેર દાળ નાખીને. બરોબર. ચાલો અહીંયા બફાઈ તેલ ગરમ થઈ જાય એટલે આપણે ફટાફટ શાકનો વઘાર કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બધા મસાલા થઈ ગયા છે. હવે સાથે આપણે કસૂરી મેથી નાખી દઈશું. મીઠું પણ નખાઈ ગયું છે તો કસૂરી મેથી નાખી દઈશું. બરોબર. અને ગ્રેવીને સરસ મજાની આપણે પાકવા દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા શાક પણ બધું નખાઈ ગયું છે. જોઈ શકો છો. હવે થોડીક વાર શાકને ઉકળવા દઈશું અને આપણે પછી ઉપરથી લાસ્ટમાં લોટ મેં નાખશું. અહીંયા ખીચડી પણ બની છે. શાક ને ખીચડી થઈ જાય એટલે આપણે બનાવી દઈશું ફટાફટ રોટલી. તો ચાલો આને ઉકળવા દઈએ થોડીક વાર આપણે ને પછી ઉપરથી નાખી દઈશું કોથમીર કેમ કે મસાલા બધા થઈ ગયા છે. અને ખીચડીને પણ બફવા દઈશું ધીમા તાપે. ફ્રેન્ડ્સ, આપણે મિક્સ શાક બનાવી દીધું છે. હવે રાજુ મેથીની ભાજી અને તુવેર દાણાનું શાક બનાવી રહ્યા છે. અહીંયા ખીચડી પણ મારે હવે થઈ જ જાય છે તો એને ગેસને કરી દઈશું બંધ અને ચાલુ કરી દઈશું આપણે રોટલી. તો ચાલો, રાજુ બનાવી રહ્યા છે મેથી તુવેર દાણાનું શાક. રાજુને મસ્ત મજાનું બનાવતા આવડે તો એ બનાવે અને આપણે અહીંયા ખીચડી થઈ જાય છે તો ખીચડીનો આને ઉતારી લઈએ નીચે આપણે. તો જો અહીંયા મસ્ત મજાનો રાજુ શાક વઘારી રહ્યા છે. જોવામાં રાઈ નાખી દીધી છે અને અહીંયા જો આદુ મરચાં આપણે ખાંડીને લઈ લીધા છે. જોઈ શકો છો તમે. અહીંયા અત્યારે હવે હિંગ પણ નાખી દીધી છે અમને. તો અહીંયા ધોઈને આપણે નિતારી લીધા હતા. બરોબર. તુવેર દાણાને મેથી હળદર પણ નખાઈ
ધીમો કર્યા તો તરત જ બંધ થઈ જાય. તો હવે આપણે ગેસને પણ ચાલુ કરી દઈશું. કાં તો ઓળવાઈ જાય કાં તો બંધ થઈ જાય ને કે ચાલો હવે આપણે મિક્સ કરી દઈશું. રાજુને રોટલી એકથી જ નથી આવડતી, બાકી બધી જ વસ્તુ આવડે. રોટલી પણ શીખી જાજો. આવડે આવડે છે તો અમારા કીર્તિબેન એમ કે બનાવીને રોટલી આવડે એમ. પોતાના માટે એટલી બનાવે રાજુ, બાકી બીજાના માટે નથી બનાવતા રોટલી. બરોબર, પોતાના માટે જ બનાવે છે રોટલી, બીજા માટે નથી બનાવતા. તો ક્યારેક અમને પણ બનાવીને ખવડાવશો એમ. કાલે ચોક્કસ જાગશો. ચાલો, અમને સવારે અમે જાગીએ ને એટલે પરોઠા બનાવી દેવાના છે રાજુ. તો આપણે સવારે વહેલા જાગશું એટલે આપણે પરોઠા ખાવા ચોક્કસ બનાવશો ને. કીર્તિ સવારે વહેલું ઉઠી જાજો. પણ અમારે રાત્રે મોડે સુધી કામ હોય એટલે થોડુંક વહેલું નથી ઉઠાતું સવારે, કેમ કે કીર્તિ ક્લાસીસ ભરે રાત્રે ને હું મોબાઈલમાં એડિટિંગ કરું રાત્રે, એટલે બહુ મોડું થઈ જાય. ક્યારેક ક્યારેક અમને 1 પણ થઈ જાય, એટલે પછી સવારે વહેલું નથી ઉઠાતું અમારાથી. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા લોટ હવે બંધાઈ ગયો છે, ગોયણા પણ થઈ ગયા છે. જો ઓલી બાજુ શાક ચડી રહ્યું છે. તો ચાલો ફટાફટ હવે આપણે આની રોટલી બનાવી દઈશું. વાગી ગયા છે 6:45 ને અત્યારે અમે બનાવી રહ્યા છે રોટલી. તો ચાલો ફટાફટ બનાવી દઈએ રોટલી. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા 8 વાગી ગયા છે. અહીંયા ટિફિન વાળા ભાઈ ટિફિન લેવા આવી ગયા છે, પણ એ છે ને જો જમવા બેસી ગયા છે. અમારે એ ટિફિન વાળા ભાઈ આવે ને તો એ અહીંયા ઘરે જમીને જાય અને ટિફિન લેતા જાય. જો અહીંયા બેન અત્યારે દૂધ ગરમ કરી રહ્યા છે અને બધા તપેલા નીચે હોય ને એ બધા મૂકી રહ્યા છે. અહીંયા ઉપર રોટલી પેક થઈ ગઈ છે. 2 ટિફિનો પેક થઈને વહી ગઈ છે. રાજુ દેવા ગયા છે. અહીંયા અત્યારે જો હવે અમે હમણાં ટિફિનો ભરી રહ્યા છે. જો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સારું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને આમાંથી 2 ટિફિનો ભરાઈ પણ ગઈ છે. ચાલો હું તમને બતાવું. અહીંયા મસ્ત મજાની ખીચડી છે, જોઈ શકો છો તમે. અહીંયા મિક્સ શાક છે, રોટલી છે. તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિનો ભરી દઈશું, કેમ કે ટિફિન વાળા ભાઈ લેવા માટે આવી ગયા છે. તો હવે આપણે ટિફિનો ભરી દઈએ પહેલા. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું બનાવી રહી છું મકાઈના રોટલા. જો અહીંયા આપણે 1 પેકેટ મકાઈનો લોટ લીધો છે. અમે તો રેડીમેડ લોટ લઈ આવી અને પછી રોટલા બનાવે. બરોબર, તો અહીંયા આપણે ચારી લઈશું. હવે અહીંયા જો તાવડી પર ગરમ થવા માટે રાખી દીધી છે. તો સાંજના આપણે મકાઈના રોટલા બનાવે. બરોબર, કેમ કે ઘણા ટાઈમ છે મેં મકાઈના રોટલા નથી બનાવ્યા, તો આજે મકાઈના રોટલા બનાવ્યા. જો મકાઈનો લોટ ચારીને લઈ લીધો છે, જોઈ શકો છો તમે. ટિફિનો બધી ભરાઈ ગઈ છે, પણ લેવાવાળા લઈ નથી ગયા. તો કેટલા ટાઈમ પછી આપણે મકાઈના રોટલા બનાવીએ. ક્યારે બનાવ્યા હશે ઘણી યાદ નથી ને રાજુ? કે ને રાજુ પણ નથી, કેમ કે ક્યારે બનાવ્યા હતા મને પણ નથી યાદ. મસ્ત મજાનો લોટ છે. તો ચાલો બનાવે મકાઈના રોટલા. બરોબર, તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા 1 રોટલો બની ગયો છે, જોઈ શકો છો તમે. આજે અમે મેથીની ભાજી, તુવેર દાણાનું શાક અને સાથે અહીંયા આપણે રોટલા બનાવેલા છે. એ પણ કેના? મકાઈના રોટલા. જો ઘણા ટાઈમ પછી મકાઈના રોટલા બનાવ્યા મેં. બરોબર, જો 1 રોટલો બની ગયો, 1 શેકાય છે. અહીંયા આપણે છે ને મેથીની ભાજી પણ બની ગઈ છે અને બેનમાં થોડાક કે વાસણ ઉઠી નાખે પછી અમે જમવા બેસી જાય. બરોબર, જો મસ્ત મજાના છે ને મકાઈના રોટલા. સરસ લાગે મકાઈના રોટલા તો. બરોબર, અમે પણ આજે તો બનાવ્યા છે મકાઈના રોટલા. મેં કેરા ઝાર બાજરીના તો ઘણી વાર આપણે બનાવ્યા, પણ મકાઈના કેટલા ટાઈમથી નથી બનાવ્યા, એટલે આજે મકાઈના રોટલા બનાવ્યા. તો મકાઈના રોટલા પહેલા અમે બનાવતા, પણ વચમાં પછી ઘણા ટાઈમથી નથી બનાવ્યા. તો મને વિચાર આવ્યો કે આજે મકાઈના રોટલા બનાવે. તો અમે મકાઈનો લોટ લઈ આવ્યા હતા, મકાઈના રોટલા બનાવ્યા. ચાલો બનાવે પછી બતાવો લાસ્ટમાં. બરોબર, તો ચાલો ફ્રેન્ડ્સ, હવે મકાઈના રોટલા પણ બની ગયા છે. જો એકમાં મેં ઘી નાખેલું છે, કેમ કે ઘી વાળો રોટલો હું એક જ ખાવ, બાકી ઘી વાળું કોઈ નથી ખાતા. અહીંયા મેથીની ભાજી છે, જુઓ તુવેર દાણા નાખે મેથીની ભાજી છે. સાથે અહીંયા ભૂંગળા છે ને છાશ ને અથાણું
તો ચાલો તમારે પણ મકાઈના રોટલા અને મેથીની ભાજી ખાવી હોય તો આવી જાવ. હવે અમે લોકો જમી લઈએ. બરોબર? તો ચાલો ફટાફટ હવે જમી લઈએ.